નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં. ફરી વખત આજે છીએ અમે નવા વિડીયો સાથે. તો ઘણા દિવસથી ઇન્ટ્રોડક્શન નથી આપ્યું, તો નાનું એવું ઇન્ટ્રોડક્શન થઈ જાય, કારણ કે અમારા વિડીયો બહુ આવતા ન હોય. તો ઘણા લોકો હોય કે અમને ભૂલી જાય, ઘણા બધા લોકો હશે કે અમને ભૂલી જાય, એટલે અમે એક નાનું એવું ઇન્ટ્રોડક્શન આપી દઈએ. તો અમે ગુજરાતી કપલ છીએ. મારું નામ છે દયા અને મારા હસબન્ડનું નામ છે અલ્પેશ. હા. તો અમે ફ્રાન્સ દેશ વિશેના નાના મોટા વિડીયો બનાવતા રહીએ છીએ જ્યારે અમને ટાઈમ મળે ત્યારે. તો બસ આવું જ કંઈક છે અમારું શેડ્યુલ. તો અમે ઘણા ટાઈમથી ફ્રાન્સમાં રહીએ છીએ, તમને જાણતા જ હશો. અને અમે હમણાં મકાનની ખરીદી કરી. ઘણો ટાઈમ પણ થઈ ગયો, 6-7 મહિના થઈ ગયા. અને અમે બહુ ખુશ થઈ મકાનની ખરીદીથી, બધું બરાબર છે. પણ એની પહેલાં જે બધી પ્રોસેસ હતી, અમે કઈ મકાનની વિઝિટ કરી હતી, એ બધા મકાનો કેવા હતા, એ બધા મકાનોની પ્રાઇસ શું હતી, એ બધી ડિસ્કસ કરવાના છીએ અમે આ વિડીયોમાં. અને અમે તમને બતાવશું કે અમે કયા કયા ઘર વિઝિટ કર્યા હતા. કારણ કે જે ઘર વિઝિટ કર્યા હતા ને એ અમારા ઘરની નજીક જ છે. અમારું પહેલેથી એવું નક્કી જ હતું કે અમારે આ જ એરિયામાં મકાન રાખવાનું છે. તો એની આજુબાજુમાં જેટલા પણ મકાન બધા હતા, વેચાઓ હતા, એ બધાની વિઝિટ અમે કરેલી છે. એ નજીકમાં છે, તો ઇઝી પણ રહે તમને બતાવવું, અને એની પ્રાઇસ આપણે ડિસ્કસ કરશું આ વિડીયોમાં. એટલે અમે જે સિટીમાં રહીએ ત્યાં જ અમારે રહેવાની ઈચ્છા હતી. ઘણા વર્ષોથી અમે જે અહીંયા રહીએ જ્યાં રહીએ ત્યાં તો બધા મકાનો વિઝિટ કર્યા, એ બધા અગલ બગલમાં જ છે. એટલે વિડીયો બહુ ઇઝીલી બની શકે અને અમે વ્યવસ્થિત રીતે માહિતી પણ તમને આપીએ કે કદાચ કોઈક ફ્રાન્સમાં રહેતું હોય ને વિડીયો જોવે તો એને ફાયદો થાય, અથવા તો તમારામાંથી કોઈ આવતું હોય સગા સંબંધી અને એને ભવિષ્યમાં કોઈ પ્રોપર્ટી ખરીદવી હોય તો તેને કદાચને થોડોક આઈડિયા મળે. સ્વાભાવિક છે કે એક સિટીથી બીજી સિટીમાં કિંમત અલગ હોય. અમે વિડીયો બનાવતા એક અમારે કામ પણ છે, તો એ કામ કરવા માટે અમે મેરીની ઓફિસમાં આવ્યા. મેરીની ઓફિસ એટલે આપણી ભાષામાં મ્યુનિસિપાલિટીની ઓફિસ. અહીંયા અમારે આપણા જે ડોક્યુમેન્ટ હોય એને અટેસ્ટેડ કરી આપે. તો અમારે એક ઇન્ડિયામાં થોડું કામ છે એડમિનિસ્ટ્રેશનનું, તો એટલા માટે મેરી અમારી નજીક પડે, તો અમે જોઈએ કે એ લોકો એવું કામ કરી આપે કે નથી કરી આપતા. મારા માટે આ પહેલો અનુભવ છે, તો ખબર રહે. અને આજે છે શનિવારે જનરલી બપોર સુધી આવી બધા કામ થતા હોય એટલે મેરી ખુલ્લી હોય, પણ હીટ વેવ છે એટલે ખબર નહીં. કારણ કે ઘણી બધી ઓફિસો આ વખતે 14 જુલાઈએ જે રજાનો દિવસ હોય તમને કદાચ ખબર હશે, ત્યારે સરસ મજાના ફટાકડા ફૂટે, એ પણ પૂરા અમારા જિલ્લામાં કેન્સલ કરેલું છે. તો ખબર નહીં કે સરકારી ઓફિસો શરૂ છે કે નહીં. અંદર જઈને જોઈએ, જો વિડીયોની પરમિશન આપશે તો બનાવશું, તમને બતાવશું. બાકી તો તમે જુઓ, સરસ મજાનું માહોલ હોય અહીંયા. તો મેં તમને જેમ કીધું એમ તમે ગેટે આવો ને ત્યારે તમને વધારે આઈડિયા આવે. અત્યારે બેન છે, આનો મતલબ એવો થાય કે એ લોકોએ બેન રાખેલું છે. અને બાકી તો બાકીના દિવસમાં પણ એ લોકોએ બેન કરેલું છે, કારણ કે મેં કીધું એમ કે અત્યારે હીટ વેવની બહુ મોટી પ્રોબ્લેમ છે ફ્રાન્સમાં. પણ આજે ખબર નહીં, વાદળા દેખાય. વરસાદ તો હજી નથી પડ્યો, એવું હતું વેધરના રિપોર્ટ પ્રમાણે વરસાદ આવશે, પણ કાંઈ નથી. એટલે આવું બધું છે. જ્યારે હીટ વેવ આવે ત્યારે બધું બંધ થઈ જાય, તમે જોવો એમ. તો અમે ઘણી બધી પ્રોપર્ટી વિઝિટ કરી હતી. એમાંથી ઘણા ફ્લેટ પણ હતા, ઘણા જે ઇન્ડિવિજ્યુઅલ ઘર હોય આપણે હોમ કે એ હોમ પણ હતા, અને 1-2 તો જમીન પણ હતી. તો જમીનનો શું રેટ હતો, પછી જે એપાર્ટમેન્ટ હતો એનો શું રેટ હતો, એ બધાની આપણે વિઝિટ કરીએ ત્યારે. તો જનરલી આપણને ખબર કેમ પડે કે મકાન વેચાવશે કે નથી વેચાવ? તો આ ટાઈપના એપાર્ટમેન્ટ હોય, અને દાખલા તરીકે જ્યારે મકાન વેચાવ હોય ને ત્યારે એની ઉપર એક પેનલ લગાડવામાં આવે, અને એ પેનલ હું તમને અત્યારે બતાવું. એક મકાન અહીંયા જસ્ટ વેચાણું હમણાં, તો જો અહીંયા તમને વોંધ્યુ પાર્ક કરીને છે ને, એનો મતલબ કે વેચાઈ ગયું. અત્યારે તડકો ફરીથી નીકળી ગયો અને વાતાવરણ થોડુંક ગરમ છે. બાકી અમે જાય છે ધીમે ધીમે. આ જે એરિયા છે એ થોડોક સિટી સેન્ટરની નજીક છે, એટલે અહીંયા મકાનોના જે બધી કિંમત હોય થોડીક વધારે હોય, પણ બધું ક્લીન અને આજુબાજુમાં તમને માર્કેટ ને ફાર્મસી ને દવાખાના જોવા મળે, એટલે આ એરિયાનો ડિમાન્ડ બહુ સારો રહે. બાકી તમને જુઓ અહીંયા આવી રીતના આ જે બધા, અને અમે મેઝો કે એ અમારી ભાષામાં, આમાં ટૂંકમાં બગીચો આવે અને તમારું ઇન્ડિવિજ્યુઅલ ઘર હોય. જ્યારે છાંયો મળે ને ત્યારે અમને મન થાય કે ઊભા રહી જાય ઘડી. તો લગભગ 4 થી 5 પોઝ અમે લઈ લીધા. અમે જ્યાં હતા અત્યારે જેમાં પિકનિક કરી નાની એવી, અને અમારું ઘર એના વચ્ચે બહુ અંતર નથી, 1 કિલોમીટર કરતાં ઓછું હશે.
પણ 1 કિલોમીટર તમારે ના ચાલીને જવું ને આ તડકામાં કેવર આવે. એટલે જ્યારે અમે પોઝ આવે ત્યારે બેસી જાય શાંતિથી અને 5 મિનિટ. તો જ્યારે અમે મકાન ફાઇન્ડ કરતા હતા ને ત્યારે આ તમને 2 ઘર દેખાય, એ 2 ઘર પણ વેચાવ હતા. એક તો પેલું ને એક આ હતું, એ વેચાઈ ગયું, એ હજી રિપેરિંગ કામ નથી કરાયું, પણ પહેલાંમાં રિપેરિંગ કામ થઈ ગયું છે. પહેલાં બહુ જૂનું હતું. અમારી ઈચ્છા હતી આ મકાનમાં, અમને ઇન્ટરેસ્ટેડ હતા, પણ આ મકાન છે ને બહુ એકદમ ઢાળમાં છે અને બહુ જૂના છે, તો એમાં તમારે નવું રિનોવેશન કરાવવું પડે એવું બધું હતું. તો અમને એમ થયું કે એ આપણું કામ નહીં કે આપણે નવું રિનોવેશન કરાવીએ. આપણે બનાવેલું નવું હોય તો આપણી માટે ઇઝી રહે લેવું, પણ જૂનું લો અને એમાં પછી તમે બધું કરાવો, ફર્નિચર ને બધું થોડું ભાંગ તૂટ હોય એ રિપેર કરાવો, તો એના લીધે અમે આમાં વિઝિટ નથી કરી. તો અમે જેટલા મકાનો વિઝિટ કર્યા એમાંનો એક એપાર્ટમેન્ટ સામે તમને 2 બિલ્ડિંગ દેખાય વ્હાઇટ, એમાં બીજી બિલ્ડિંગમાં એક T3 એપાર્ટમેન્ટ હતો. અમારે જેટલી વસ્તુ જોતી હતી એપાર્ટમેન્ટમાં એ બધી વસ્તુ એમાં ફૂલફિલ થતી. જેમ કે અમારા માટે 2 રૂમ, રસોડું, એક મોટો હોલ અને બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન નવું હોય એ ટાઈપનું અમારે જોતું બધું હતું. એમાં પ્રોબ્લેમ એક જ હતો, બીજા માળે હતું, જેથી કરીને એમાં લિફ્ટ નથી અને લિફ્ટ વગેરેનું થોડું અઘરું પડે છોકરાઓ સાથે, તમે બધો સામાન લાવતા હોય અને ઊંચકવું આ તે વગેરે. તો એટલા માટે અમે આઈડિયા પડતો રાખ્યો. બેકઅપ માટે અમે રાખેલું ઓપ્શન કે આપણે બીજા બધા જોઈ, જો કંઈ ઓપ્શન નથી આપણને મળતો તો આને આપણે હા પાડશું. પણ અમને પછી અહીંયા એક મકાન મળી ગયું કે જે અમારા માટે બેટર હતું. બાકી આનો 1 વર્ષ થઈ ગયો. ગયા જૂનમાં અમે વિઝિટ કરી હતી, આ જૂન મહિનો આવી ગયો. બાકી તો આનો એક વિડીયો બનાવેલો છે, હું તમને વિડીયોનું એક ઉપર મૂકી દઉં, તમે આઈ બટન ઉપર ક્લિક કરીને તમે એને જોઈ શકશો. એમાં એ મકાનનું બહુ સંપૂર્ણપણે બધો ટૂર આપેલો છે. અને બાકી તો અહીંયા બધી એમ્યુનિટીઝ સારી છે. અહીંયા સિનેમા આવે છે, બાકીના પ્રોજેક્ટ પણ આવે છે, સામે એક ગોલ્ફનું મેદાન છે, તો બધું સરસ છે. તો અમારી ઘણી બધી વિઝિટોમાંથી આ એક વિઝિટ હતી. અહીંયા એપાર્ટમેન્ટ હતો, અત્યારે તો વેચાઈ ગયો હશે એટલે નથી પેલું લેબલ કાઢી નાખેલું છે, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો. પણ અહીંયા અમે એક વિઝિટ કરી હતી. એ એપાર્ટમેન્ટ હતો T1 હતો, સોરી T2 હતો, જેમાં અમે પેલી જગ્યાએ રહેતા ને એવું સેમ હતું. એક બેડરૂમ, હોલ અને કિચન ને બાથરૂમનો એરિયા. તો એની કિંમત કંઈક 2 થી 2.5 લાખ યુરો હતી, પણ એ અમને એમાં રસ નહોતો, કારણ કે અમારી જગ્યા, અમારી જે જરૂરિયાત હતી એની કરતાં બહુ નાની સાઇઝ હતી. તો એક આ વિઝિટ પણ હતી. આગળ ઘણી બધી છે વિઝિટ, એ અમે તમે બતાવી આગળ કઈ વિઝિટ કરી હતી અમે. જ્યારે તમે મકાનનું હન્ટિંગ સ્ટાર્ટ કરો ને ત્યારે ઘણા બધા આઈડિયા હોય તમારા મગજમાં. તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે પસંદ કરો કે તમારે એપાર્ટમેન્ટ લેવો, મકાન લેવું, અથવા તો જમીન ઉપર તમારે મકાન આખું બાંધવું. અમારે જ્યારે અમે વિચારતા ને ત્યારે અહીંયા એક જમીન ખાલી હતી. અત્યારે તો જો કે ત્યાં મકાન બનવા મળ્યું, તો એ એક સરસ ડીલ હતી અને એ પણ એજન્ટ દ્વારા નથી વેચવામાં આવેલી. એને જે પ્રોપ્રિએટર હતા એ ખુદ વેચતા હતા. અમારો કોઈ એવો રસ નહોતો કે અમે, કારણ કે જમીન બાંધી અને જમીન ઉપર અમે મકાન બંધાવીએ એવો અમારો કોઈ ઇન્ટરેસ્ટ હતો ને, એટલા માટે મેં ફોન નહોતો કર્યો. પણ જનરલી એની કિંમત 1 લાખ આજુબાજુ હશે. અને જમીનની વાત કરીએ તો મારા હિસાબે 500-600 મીટર સ્ક્વેર જેટલી હશે. અમે અહીંયા બોલી ત્યારે મીટર સ્ક્વેરમાં બોલી. અને જમીન ઉપર મકાન બનાવવાના ફાયદા નુકસાન બહુ બધા થાય. જનરલી આપણા ઇન્ડિયન્સ હોય એ પેરિસમાં અમારા ફ્રેન્ડ છે, એ લોકોએ મકાન બાંધેલા છે જમીન ઉપર. અને તમે જ્યારે જમીન ઉપર મકાન બાંધો ને તો પ્રોબ્લેમ એ જ આવે કે તમારે ખમવું પડે થોડોક ટાઈમ. અરે જ મિનિટ તો તમે જ્યારે જમીન ઉપર મકાન ક્રિએટ કરો, બંધાવો, ત્યારે તમારે 1 વર્ષનો સમય તમારે ખમવું પડે. એ એક તમારો એક ડાઉન પોઈન્ટ થાય. પણ એના ફાયદા ઘણા બધા થાય કે તમારે જેવું ધારો એવું તમે બાંધકામ કરાવી શકો, તમે ધારો ત્યાં તમે સંડાસ બાથરૂમ મુકાવી શકો. અને પ્લસ તમને લોનમાં પણ એવી બધી લોન મળે કે એમાં તમને 0% સાથે તમને લોન મળે. સ્વાભાવિક છે કે 100% અમાઉન્ટની ના મળતી હોય, પણ તમે ખરીદી કરો ડાયરેક્ટ એપાર્ટમેન્ટ મકાન, એના કરતાં આમાં ઘણા ફાયદા થાય. પણ તમારે ખમવું પડે. અને સ્વાભાવિક છે કે તમે જ્યારે મકાન બનાવડાવો ત્યારે તમારા કોન્ટેક્ટ્સ થોડાક હોવા પડે. એક વસ્તુ છે કે ડાયરેક્ટ એક કંપની હોય એ જ બધું કામ કરતી હોય, પણ તેમ છતાંય તમને થોડી ઘણી આઈડિયા હોય કે કઈ રીતના બાંધકામના મટીરિયલ હોય, એની કિંમત કેવી છે, બજારના ભાવ કેવા છે, તો એ સારું પડે. અને મારા માઇન્ડમાં એવું હતું કે મારે એટલી બધી દોડધામ નથી કરવી. એવું હતું કે એક સિમ્પલ રીતે બનેલું મકાન લઈએ, એટલું બધું જૂનુંય નહીં ને એટલું બધું નવુંય નહીં. તો એ રીતે હતું.
બાકી તો તમને જો દેખાય એમ કે આજે 6-7 મહિનાનું જ હશે કે ડીલ થઈ આમ કારણ કે અમે અહીંયા ડેઈલી નીકળીએ કારણ કે અમારા પવિત્રાનો ક્રેશનો રસ્તો છે આ તો અમે આખા દિવસમાં 2 વખત આ રસ્તેથી નીકળીએ તો આ બધી અમને અહીંયાની ખબર છે આ વિસ્તારની કારણ કે અમે ઇન્ટરેસ્ટેડ હતા જમીન લેવામાં જમીન પહેલાં હતી એની ઉપર બહુ બધા વૃક્ષો હતા ખડ હતું પછી એનાઉન્સમેન્ટ થઈ જમીન વેચાણી અને 6 મહિનામાં એટલું બાંધકામ થઈ ગયું એમ સ્પીડ સારી લાગી મને જોવામાં તો ઘણી વખત એવું થાય કે જમીનવાળું હોત તો સારું હોત કે 1 વર્ષમાં બાંધકામ તૈયાર પણ થઈ જાય પણ એ કદાચ અમારા બજેટમાં હોત નહીં આ તમે ગણતરી કરવા જાઓ તો 1-1.5 લાખની જમીન અને એની ઉપર બધું ગણો તો એ 5 લાખમાં પડતું હોય 5 લાખ યુરોમાં તો આવી બધી વસ્તુ છે. તો અહીંયા અમે જ્યારે પવિત્રાને લેવા જાઉં ત્યારે અહીંથી પાસ થતી હોય તો મને ખબર હોય કે મકાન કેટલું બન્યું કેટલું નથી બન્યું તો અમે વિચાર કરતા હતા કે આમાં તો કેટલું મકાન બનશે તો મારા હસબન્ડ કહેતા કે એમાં બહુ મોટું મકાન બનશે પણ મકાન તો થોડુંક મોટું એમ મીડિયમ સાઇઝ છે એટલી બધી સાઇઝ મોટી નથી નાની નથી પણ એના ગાર્ડનની જગ્યા નથી વધેલી છે ખાલી થોડી કમથી જ વધેલી છે તો અમે વિચારતા હોય કે આપણે લીધી હોત તો આપણે કેવું બનાવત તો ગાર્ડનની જગ્યા ઓછી રહેત એવી રીતે અમે હરરોજ ડિસ્કસ કરતા હોય કારણ કે અમારો રસ હતો પહેલાં અને લીધી નહીં અને આમ દરરોજ જોતા હોય તો આપણે આ મગજમાં એવો આવે ને વિચાર તો હંમેશા આની ડિસ્કસ થતી હોય પણ અહીંયાના મકાનનું બાંધકામ કંઈક અલગ રીતે કરેલું હોય એટલે આમાં વધારે લાકડું વધારે વપરાય નહીં લાકડું વધારે વપરાય બેલાનો વપરાશ ઓછો થાય અને કંઈક પ્લસ અલગ મટીરિયલ્સ ઇન્સ્યુલેશન અંદર નાખે કારણ કે ઠંડી ન લાગે ને એટલા માટે પણ આઈ હોપ કે હવે ઉનાળો જઈને આ લોકો કંઈક એ પણ એડિશનલ કંઈક એડ કરે વસ્તુ કે જેથી કરીને ગરમી પણ ના થાય ક્યારેક ક્યારેક પવનનો ઝોકો આવે ને તો એટલું મસ્ત લાગે કે હા તો આ શેરીમાં હું જાઉં છું આ શેરીમાં બહુ મસ્ત મકાન છે હું એ છે ને કે ઘણી વખત પેલી ક્રેશ એક બાંધ્યું હોય ને તો આ જગ્યાની એક બીજી ક્રેશ છે કે પવિત્રાને અમારે અહીંયા મૂકવી પડે જ્યારે વેકેશન હોય ને 2 અઠવાડિયાનું ત્યારે અમારે આ ક્રેશમાં આવવું પડે તો અમે જોતા હોય એ મકાન પણ અમે એમ દિલ ખુશ થઈ જાય એટલા મસ્ત મકાન હોય છે હું તમને બતાવું કે કેવા મકાન છે આ બધા મકાન હોય છે કે જે બનાવવા માટે તમારે રિટાયરમેન્ટ સુધી તમારે વાટ જોવી છે તમે જોબ કરતા હો અને તમે સ્ટ્રગલ કરતા હો તો આવા મકાન ન થાય તમારે પણ બધા મકાન બહુ મસ્ત છે આ મકાન તો એવું લાગે કે આ અમારું ડ્રીમ છે અમે પણ રિટાયરમેન્ટના ટાઈમમાં આવું જ મકાન કંઈક બનાવીશું ઘણા બધા મકાન છે એવા આ પણ મસ્ત છે પેલા એકદમ ઉપર ઘણા બધા છે હું હાલીને થાકી જઈ પણ આખી શેરીના એટલા જોરદાર મકાન છે આ તો એકદમ પેલા કેવું મંદિર હોય એ ટાઈપનું ઊંચું બનાવી લીધું કે ગમે એટલું પાણી આવે અમારા ઘરને ટચ ન કરે એકદમ ઉપર અને અહીંયા પણ મસ્ત છે તો બધા ઘણા બધા છે તો હવે હું અહીંયાથી પાછી બેગ જાઉં એટલો તડકો છે ને કે રસ્તામાં કોઈ ફરકતું પણ નથી એટલો તડકો છે તો બધા મસ્ત જોલી મકાન છે આ બધા આનું કેમ સ્પેશિયલ બાંધકામ કરાવ્યું હોય એ ટાઈપનું છે બહુ હેવી મકાન બહુ લક્ઝરિયસ મકાન છે આ બધા એટલા બધા મોટા મોટા મકાન હોય પણ એમાં તમે જોવો ને ક્યારેક મોસ્ટ ઓફ ટાઈમ એ બંધ જ હોય પણ ક્યારેક તમે જોતા હોવ ને તો એમાં રહેતા ખાલી 1 થી 2 દાદીમાં અથવા તો ગૌઢા દાદા એવા જ રહેતા હોય કોઈ યંગ તમને ન આવા મકાનમાં જોવા મળે જે ગૌઢા માણા હોય ને એ વધારે આવું પ્રિફર કરે કે મોટા મકાનમાં રહે અને આખો દિવસ એને કંઈ કામ તો હોય નહીં રિટાયરમેન્ટ પછી તો બસ આમનામ કર્યા કરે ગાર્ડનિંગ કરે ને મકાનનું કંઈક રિપેરિંગ કામ કરે ને એમાં જ ટાઈમપાસ કરે ને જે બધા યંગ લોકો હોય એ બધા સિટી સેન્ટરમાં રહેવાનું પસંદ કરે એપાર્ટમેન્ટમાં એકદમ નાની જગ્યામાં જેથી કરીને કાંઈ સાફ સફાઈ ન હોય કાંઈ હોય નહીં એટલે લાઈફ ઇઝી રહે તો આ ટાઈપનું હોય બધાની વિચારસરણી તો આ હતું પહેલું મકાન
કે અમે વિઝિટ કરી હતી. અત્યારે વેચાઈ ગયેલું છે પણ ઘણા ટાઈમ સુધી નહોતું વેચાયું. તો અહીંયાની એની એન્ટ્રી છે એ અહીંયાથી છે. અત્યારે હું અંદર નથી જતી, ખુલ્લું છે, ખબર નહીં કોઈ આવ્યું હશે. અહીંયાથી એન્ટર થઈને પહેલી જગ્યાએ દરવાજો છે અને ઉપરનો એક માળ છે એ પૂરો એરિયા એ રહેવા માટે, અને નીચેનું છે એ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે. તો આ ઘરની અમારી પહેલી વિઝિટ હતી કે જે પહેલી વાર અમે વિઝિટ કરવા આવ્યા હતા. તો મકાન પેલું સેમ જ કહાની હતી કે બહુ જૂનવાણી મકાન છે અને અંદર પૂરું રિનોવેશનની જરૂર છે. ત્યારે રહેવાની કન્ડિશન હતી નહીં, એ પહેલાં રિનોવેશન કરાવો અને પછી રહેવાનું અંદર. તો એની પ્રાઇસ થોડીક વધારે પણ અમને લાગી હતી. 3-3.5 લાખ યુરો હતા. એમાં ઇન્ક્લુડ હતું બધું. એ કરાવીને જ, એટલે અહીંયાની ભાષામાં એને ત્રાવો કહે, તો એ ત્રાવો કરાવીને જ અમને આપવાના હતા. પણ તો તેમ છતાં પણ અમને થોડીક વધારે પ્રાઇસ લાગી હતી. અને સારી વિઝિટથી બેન આવ્યા હતા, બધું એક્સપ્લેન કર્યું હતું નીચે અંડરગ્રાઉન્ડમાં, ઉપર બધું. પછી ઘણું બધું સમજાવ્યું હતું અમને, ઘણી બધી અમે વાતો કરી હતી. ત્યારે મારે પ્રેગ્નન્સીનો 7-8મો મહિનો હતો ને ત્યારે અમે વિઝિટ કરી હતી. તો પ્રેગ્નન્સીની પણ ઘણી બધી વાતો કરી હતી. અને અહીંયા નવીન હોય, તમે પ્રેગ્નન્ટ હો ને તો તમને પૂછી પણ લે કે છોકરો છે કે છોકરી, કારણ કે અહીંયા બધાને ખબર હોય કે બધાને ખબર જ હોય કે શું છે, એટલે પહેલેથી પૂછી જ લે. તો મને એણે પૂછ્યું હતું કે છોકરો છે કે છોકરી છે, તમે કીધું તો છોકરી છે. કે મારે 3 છોકરીઓ છે, કે છોકરીઓ હંમેશા વધારે પપ્પાને જ પ્રેમ કરતી હોય, કે મમ્મીને બહુ ઓછો પ્રેમ કરતી હોય. એ ઘણી બધી વાતો થઈ હતી અમારી, તો મને યાદ છે. તો ઘણી બધી ડિસ્કસ કરી હતી. પણ આ મકાનની પ્રાઇસ હતી વધારે હતી, અને પણ એકદમ લોકેશન એકદમ જોરદાર હતું. એકદમ સિટી સેન્ટર, અહીંયાથી આખું સેન્ટર બધું નજીક. અહીંયા આ સામે તમને દેખાય આ સ્કૂલ છે. એ એક થોડોક પ્રોબ્લેમ રહે કે અવાજ ક્યારેક આવે, પણ લોકેશન જોરદાર હતું. ને પ્રાઇસના લીધે અમે નહોતું વધારે ઇન્ટરેસ્ટ ધરાવ્યો એમાં. પણ બાકી બહુ મોટી જગ્યા છે, મકાન પણ અંદર રિનોવેશન કરાય પછી ત્યાર પછી સારું લાગે. તો આ હતી કે જે અમે બધી વિઝિટ કરી હતી બધી. તો બસ અહીંયા જ અમે વિડીયોને એન્ડિંગ કરી. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.